નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને જે ઘટના વિશે જણાવીશું તે જાણીને દરેક વાલી ચોંકી જશે। જે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલીને પછી જે રીતે એકદમ બેફિકર થઈ જતા હોય છે, તેવા વાલીઓ માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। એવા સમાચાર સામે આવ્યા છે કે મુંબઈ વસઈની એક શાળામાં શિસ્તતાના પાઠ ભણાવવા બદલ એક શિક્ષકે એક 13 વર્ષીય બાળકીને એવો દંડ કર્યો હતો કે જેના કારણે મોટો વિવાદ થઈ ગયો છે। જી હા, બાળકીના પરિવારજનોનો આરોપ છે કે તેને શાળામાં 100 ઉઠબેસ કરાવવામાં આવી હતી અને ત્યાર પછી તેની તબિયત અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને અંતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનો શ્વાસ સદાય માટે થંભી ગયો હતો। એવા સમાચાર સામે આવ્યા છે કે વસઈ ઈસ્ટના સાતાવલીના કુવરાપાડામાં આવેલા શ્રી હનુમાંત વિદ્યા મંદિર શાળામાંથી આ ઘટના સામે આવી છે કે જ્યારે 8મી નવેમ્બરની એક સામાન્ય સવાર હતી। કેટલાક બાળકો માત્ર થોડું મોડેથી પહોંચ્યા હતા। તેમના શિક્ષકોએ તેમને 100 ઉઠબેસ કરાવવાની સજા ફટકારી હતી। હા, એકમાત્ર દંડ, પરંતુ એવો દંડ ભારે પડ્યો કે બાળકની મજબૂત સ્વાસ્થ્ય પર વજનદાર અસર કરી ગયું। કેટલાક બાળકો પાસે તેમની સ્કૂલ બેગ પણ હતી। પોતાની બેગ ખભા પર બાંધીને તેઓ દંડ પૂર્ણ કરવા માટે મજબૂર બન્યા હતા અને આ બધામાં એક 13 વર્ષીય વિદ્યાર્થીની કાજલ ગૌડ કે જેના માટે આ દિવસ અન્ય દિવસોની જેમ જ હશે તેવું માનતી તે સ્કૂલ તરફ જઈ રહી હતી, પરંતુ તેને શું ખબર કે આજનો આ દિવસ તેના જીવનનો કેટલો ભયાનક દિવસ બની જશે। સ્કૂલની ઘંટી વાગી ગઈ હતી અને તે પણ શાળા પહોંચવામાં સહેજ મોડી પડી હતી। થોડી મિનિટો મોડું થવું એ કોઈ મોટી ભૂલ તો ન હતી, પરંતુ એ દિવસે ત્યાંના એક શિક્ષકે એક નિર્ણયથી શિસ્તનો અર્થ જ બદલાઈ ગયો હતો। શિક્ષકનો અવાજ પડ્યો, જે પણ વિદ્યાર્થીઓ મોડા આવ્યા છે બધાને 100 ઉઠબેસ કરવાની રહેશે। જેને સાંભળીને કાજલની તો આંખો પોડી થઈ ગઈ હતી, પરંતુ શિક્ષકનો ડર એવો કે કોઈ ના કહેવાની હિંમત ન હતી, જેથી કરીને કાજલે પણ તે ડરના મારીએ અથવા તો શિક્ષકના ગુસ્સાના કારણે ઉઠબેસ કરી લીધી હતી। પરંતુ એ દંડ પછી તે ઘરે પરત આવી અને અચાનક જ તેની તબિયત લથડવા લાગી હતી, જેથી તેના પરિવારજનોએ તેને ઘરેથી હોસ્પિટલ, ત્યાંથી બીજી હોસ્પિટલ અને અંતે મુંબઈની જે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ એમાં તેનું શરીર સાથ ન આપી શક્યું અને અંતે 6 દિવસ સુધી લડ્યા પછી 14મી નવેમ્બરની રાત્રે 11 વાગ્યાની આસપાસ કાજલની નાની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ હતી। એવા સમાચાર સામે આવ્યા કે આ અંગે વસઈ પોલીસના જણાવ્યા પ્રમાણે 8મી નવેમ્બરે આ શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચ્યા હતા। એમાંથી આ બાળકી પણ હતી। કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ હતા અને બાળકીના માતા પિતાએ એવી ફરિયાદ કરી છે કે શિક્ષકે મોડા આવનાર વિદ્યાર્થીઓને 100 ઉઠબેસ કરાવવાનું કહ્યું હતું અને બાળકી જ્યારે ઘરે પહોંચી ત્યારે તેના પગમાં દુખાવો થઈ રહ્યો હતો। એના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ 10મી તારીખે તેને મુંબઈની જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં કેટલાક દિવસોની સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું। માતા પિતાએ ફરિયાદ કરી છે કે બાળકીનું મોત એટલા માટે થયું છે કારણ કે તેને શાળામાં ઉઠબેસ કરાવવા માટે મજબૂર કરવામાં આવી હતી। આ સંબંધે અમે શાળામાં તપાસ કરી રહ્યા છે। અત્યારે વસઈ પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ દાખલ કરી છે। પોલીસે એ પણ કહ્યું છે કે તેઓ પીએમની રાહ જોઈ રહ્યા છે। જો કે અહેવાલ છે કે પોલીસે એ પણ જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટથી એ પણ જાણવા મળ્યું છે કે બાળકીનું હિમોગ્લોબિન માત્ર 4% હતું, જે અતિશય ઓછું છે। તો બીજી તરફ આ બનાવ એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સવાલ બની ગયો છે કે શું શિસ્તના નામે સજા આપવાની અધિકારતાને આપણે એ હદે વધાવી દીધી છે, એ હદે સ્વીકારી લીધી છે કે શું સ્કૂલ, જે શિક્ષણનું મંદિર કહેવાય છે, એ જ બાળક માટે ભયનું મંદિર બની ગયું છે? તો બીજી તરફ એવા અહેવાલ છે કે આ અંગે પાલઘરના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી હતી કે આ બનાવને લઈને તપાસ માટે સમિતિ બનાવવામાં આવી છે। બાળકોને આ પ્રમાણે સજા આપવી એ ખોટું છે। આ શિક્ષણના અધિકાર કાયદાનું ઉલ્લંઘન છે। વાલીઓનું કહેવું છે કે ઉઠબેસના કારણે તેમનો જીવ ગયો છે। હજુ સુધી મોતનું સાચું કારણ સામે નથી આવ્યું, પરંતુ અમે શાળાની તપાસ શરૂ કરી નાખી છે। શિક્ષણના અધિકાર અધિનિયમના ઉલ્લંઘન બદલ શાળાની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સજા આપનાર શિક્ષકની સામે પણ તત્કાલ તપાસ કરવામાં આવશે। શિક્ષણ વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર 8 નવેમ્બરે આ શાળામાં એક શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને મોડા આવવા બદલ ઊભા રાખીને તેમને ઉઠબેસ કરાવવા માટે કહ્યું હતું
બાળકીને હોસ્પિટલમાં ભરતી કર્યાના 14 કે 15 નવેમ્બરે તેનો જીવ ગયો હતો. શિક્ષણ વિભાગનું કહેવું છે કે તેનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી. જો કે આ ઘટના માત્ર દુર્ઘટના નથી, પરંતુ આ શિક્ષણ પ્રણાલી પર એક જોરદાર તમાચો પણ છે. આજના યુગમાં જ્યારે આપણે કહીએ છીએ કે બાળકોને મારવું કે સજા આપવી એ ગેરકાયદેસર છે, ત્યારે આ પ્રકારે એક બાળકનો જીવ ગુમાવવો, એ પણ માત્ર થોડું મોડું આવવા બદલ, આ કારણોસર આ ઘટના બતાવે છે કે આપણા દેશની ઘણી બધી સ્કૂલોમાં હકીકત કાગળના કાયદાથી કેટલું જુદું છે. આ ઘટના માત્ર કાજલની નથી, પરંતુ દરેક બાળકની પ્રતિબિંબ છે કે જ્યાં શિસ્તના નામે ભયનું વાવેતર થાય છે. શાળાઓનું મોટું ધ્યેય એ માત્ર શિક્ષણ નહીં, પરંતુ સલામતીનું પણ હોવું જોઈએ. બાળકોને ફૂલની માફક વધવા દેવા જોઈએ, જેને શિક્ષણનું પાણી અને પ્રેમના છાંટાની જરૂર હોય છે, નહીં કે દંડ અને ભયના પ્રહારની. કાજલ ગૌરની આ ઘટના આપણને દર્શાવે છે કે શિસ્તની મર્યાદા એ રીતે નક્કી કરવી જોઈએ કે બાળકનું ભવિષ્ય બને, નહીં કે તેનું જીવન જ છીનવી લે. જો કે કાજલના પરિવારે શાળાના મેનેજમેન્ટ અને શિક્ષકો પર અનેક પ્રકારના બેદરકારીના આરોપ પણ લગાવ્યા છે, જેના કારણે અમારી દીકરીનું મોત થયું છે તેવા આક્ષેપ કર્યા છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને ગુનેગારોની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ ઘટના બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા નજીક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વસઈના જૂથ શિક્ષણ વિભાગ તરફથી એવી જાણકારી આપવામાં આવી હતી કે આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ હંમેશા વિદ્યાર્થીઓની સલામતી અંગે તમામ શાળાઓને સૂચનાઓ આપતી રહે છે. આરટીઈની 2009ની શિક્ષણ કાયદામાં એવી જોગવાઈ છે કે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક રીતે સજા કરવી એક ગુનો છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે? શું આ રીતે બાળકોને આ પ્રકારની કપરી સજા આપવી શું યોગ્ય છે? આ અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.